વડોદરામાં ગૌ હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનો અને ગૌરક્ષકો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકરો, સંતો, મહંતો, ધર્મગુરુઓ આ રેલીમાં જોડાયા હતા। રેલી દરમિયાન ગૌમાતાના સંરક્ષણ માટે કડક કાયદાની માંગ સાથે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। વિરોધ પ્રદર્શન બાદ હિન્દુ સંગઠનોના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમની માંગ સાથે સરકાર સુધી પહોંચાડવાની રજૂઆત કરી હતી। આ દરમિયાન ગૌરક્ષકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો। સંગઠનોએ સરકારને ગૌ હત્યા રોકવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ સાથે ચેતવણી આપી હતી। જો તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। समग्र भारत देश ની અંદર ગૌ સન્માન આહ્વાન અભિયાન સાધુ સંતો અને સનાતન હિન્દુ ધર્મ સમાજ તરફથી ચલાવવામાં આવી રહ્યું છે। કારણ કે સમગ્ર ભારત દેશની અંદર અમારી જે ગૌ માતા છે એ સુરક્ષિત નથી। ગૌ માતાની હજારો લાખોની સંખ્યામાં ભારત દેશમાં કતલ થઈ રહી છે। કારણ કે ગાયને અત્યારે બચાવવી અત્યંત જરૂરી છે। કારણ કે જે ગૌ માતા છે અમારી એ ભારત અર્થતંત્રનો એક ખૂબ મોટો ભાગ છે। અને માની લો કે જ્યારે ગૌ માતાનો આમાં વિનાશ થશે તો આવનારી પેઢીના જે બાળકો છે એને દૂધ નહીં મળે, કેમિકલવાળું દૂધ મળશે, એનાથી બહુ મોટા પાયે કુપોષણ પણ આવશે। એટલા માટે આજે સમગ્ર વડોદરા જિલ્લા, વડોદરા શહેરના સાધુ સંતો, મહંતો, વિવિધ સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય, ગાયત્રી પરિવાર હોય, કરણી સેના હોય, આ તમામ ભેગા થઈ અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટે 7,62,400 હસ્તાક્ષર કરી અને આજે અમે કલેક્ટરશ્રીને માધ્યમથી ભારત દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આજે આવેદનપત્ર, પ્રાર્થના પત્ર પાઠવ્યું છે।